આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો। મેવાડની અંદર લોહગઢ કરીને એક રાજ્ય હતું અને એ રાજ્યની અંદર નાનક સબલા પોતે રાજ કરતા અને એ રાજના સીમાડે એક ભૈરવસિંહ પણ રહેતા। જે વાલ્મીકી ઋષિએ એક પૂછ લઈ સીતાજીનો પુત્ર બનાવ્યો હતો, એને ડાભી પણ કહેવાય, એવા ભૈરવસિંહ રહેતા। અને નાનક સબલા આજ કચેરીમાં પધારે છે। મારા લોહગઢના શું સમાચાર છે? મારા લોહગઢની અંદર કુમાર શાળા, પાઠશાળા, કન્યા શાળા અને ગૌશાળા કેવી રીતે ચાલે છે પ્રધાનજી? કેવી રીતે ચાલી રહ્યા? અરે મહારાજ, આપના લોહગઢની રૈયત તો આનંદ મંગલ કરી રહી છે અને આપણા લોહગઢની અંદર કન્યા શાળા, પાઠશાળા, કુમાર શાળા બહુ સારી રીતે ચાલી રહી છે। પણ હા મહારાજ, આજ મને તમારા મુખ ઉપર ઉદાસી કેમ દેખાય છે? અરે પ્રધાનજી, કોણ કે મારા પુત્ર અત્યારે ઉંમર લાયક થયો છે તો તેની મને ચિંતા થઈ રહી છે પ્રધાનજી, તેની ચિંતા થાય છે। ચિંતા મહારાજ, ચિંતા આપ તમારે ન કરવાની હોય। આપના રાજની અંદર ભૈરવસિંહ નામનો એક રાજપૂત રહે છે, એમની દીકરી ઉંમર લાયક છે અને આપના કુંવરને શોભે તેવી છે। જો આપની ઈચ્છા હોય તો ચાલો આપણે તેને જોવા માટે જઈએ। ચાલો તો પ્રધાનજી, અત્યારે ભૈરવસિંહની દીકરીને જોવા માટે જઈએ। ચાલો જઈએ। આવી રીતે ભૈરવસિંહ અને તેમના પ્રધાન ભૈરવસિંહની દીકરીને જોવા માટે આજ ચાલી નીકળ્યા છે અને ભૈરવસિંહની દીકરી માથે બેડા લઈ પાણી ભરી અને ધીરે ધીરે ચાલ્યા આવે છે।
એ સામે બેઠા ભાઈઓ રે મારા સુરે જુઓ છો એ સામે બેઠા ભાઈઓ રે મારા સુરે જુઓ છો હે મારે જોવા 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 હે મારે જોવા બેનડી તારા રૂપરે ઓલે હે ઓલે કાનુડે મને બાણ માર્યા છે આવી રીતે ભૈરવસિંહની દીકરી પાણી ભરી અને ચાલી નીકળ્યા છે અને સામેથી નાનક સબલા અને તેમના પ્રધાનજી આવે છે અને પ્રધાનજી નાનક સબલાને આ શું કહેવા લાગ્યા છે? ઓ મહારાજ, તમે પાણી ભરીને જઈ રહ્યા છે એ ભૈરવસિંહના દીકરી છે. અરે હા પ્રધાનજી, આ ભૈરવસિંહની દીકરી તો મારા કુળને શોભે એવી છે. અરે પ્રધાનજી, અત્યારે તમે રાજ દરબારમાં જાઓ અને હું ભૈરવસિંહના ઘેર મારા દીકરાનું માગ્યું લઈને જાઉં છું. બહુ સારું મહારાજ. આવી રીતે નાનક સબલા ભૈરવસિંહના દીકરીને જોઈ અને કહેવા લાગ્યા છે કે આ દીકરી મારા પુત્રને લાયક છે. ત્યારે નાનક સબલા ભૈરવસિંહના ઘર તરફ ચાલ્યા જાય છે. આ બાજુ ભૈરવસિંહ તેમના ઘરે બેઠા હોય છે. તેમના દીકરી પાણી ભરવા ગયા હોય છે અને ભૈરવસિંહ બેઠા બેઠા વિચાર કરે છે. પણ ભૈરવસિંહ કેવો વિચાર કરવા લાગ્યા છે? અરે હા, મારી દીકરી નદીએ પાણી ભરવા ગઈ છે તો ઘણો સમય વીતી ગયો છે, હજી સુધી કેમ નહીં હોય એની મને ચિંતા થાય છે. દીકરી, તું પાણી ભરીને આવી ગઈ? અરે હા બાપુજી, હું પાણી ભરીને આવી ગઈ છું. અરે બેટા, તો મારા માટે પાણી લાવ. બહુ સારું બાપુજી. અરે લ્યો બાપુજી પાણી. આવી રીતે ભૈરવસિંહ પોતે તેમના ઘરે બેઠા હોય એવામાં રાજમાંથી નાનક સબલા ધીરે ધીરે ભૈરવસિંહના ઘરે પધાર્યા છે. ત્યારે ભૈરવસિંહ મહારાજાને જોઈ અને આજ શું કહેવા લાગ્યા છે? પધારો પધારો મહારાજ, પધારો. અરે હા ભૈરવસિંહ. અરે મહારાજ, આસન ગ્રહણ કરો. અરે બહુ સારું ભૈરવસિંહ. અરે બેટા દીકરી, આપણા ઘરે મહારાજ પધાર્યા છે તો એમના માટે પાણી લાવો. અરે લ્યો બાપુજી પાણી. જો મહારાજ, પાણી પીવો. અરે મહારાજ, આમ અચાનક આવવાનું, મારા ઘરે આવવાનું કારણ? અરે ભૈરવસિંહ, તારા ઘરે આવવાનું કારણ એક વેસવાળ માટે આવ્યો છું ભૈરવસિંહ, વેસવાળ માટે આવ્યો. અરે મહારાજ, કોનો વેશવાળ માટે? અરે ભૈરવસિંહ,
મારા દીકરાનું વેશવાનું માગું લઈ અને તારા ઘેરે આવ્યો છો ભૈરવસિંહ. અરે મહારાજ, મારે દીકરીનું વ્યવસાય તો મેં કરી નાખ્યું છે. નહીં ભૈરવસિંહ, તારી દીકરીનું વેશવાળ તો તારે મારા પુત્ર સાથે કરવું પડે ભૈરવસિંહ. અરે મહારાજ, જો એ નિમિત્તે તમે અહીંયા આવ્યા હોય તો એ વાત તમે ભૂલી જાજો, કારણ કે મારી દીકરીનું વ્યવસાય તમે કરી નાખ્યું છે મહારાજ. નહીં ભૈરવસિંહ, ગમે તેમ થાય પણ તારી દીકરીનું વેશવાળ તો તારા મારા પુત્ર સાથે કરવું પડે ભૈરવસિંહ. અરે મહારાજ, હજી હું તમને વિનવું છું કે જો તમે સગાઈની વાત લઈને આવ્યા હોય તો એ વાત તમે ભૂલી જાજો, કારણ કે મારી દીકરીનો વ્યવસાય તો મેં કરી નાખ્યું. અરે ભૈરવસિંહ, ગમે તેમ થાય પણ તારી દીકરીનું વેશવાળ તો મારા પુત્ર સાથે તારે કરવું પડે ભૈરવસિંહ. નહીં મહારાજ, એ વાત તો કદાપી નહીં બને. અરે ભૈરવસિંહ, તો તારી દીકરીનું વેશવાળ તું બીજા કેમ કરા તે હું જોઈ લઉં છું ભૈરવસિંહ. લોહગઢના રાજા નાનક સબલા ભૈરવસિંહના ઘરે તેમના પુત્રના વેશવાળ માટે ગયા હતા, પણ ભૈરવસિંહે તેમના દીકરીના વેશવાળ ફિરોજી ગામની અંદર નક્કી કરી નાખ્યું છે. આમ ભૈરવસિંહે નાનક સબલાનું અપમાન કર્યું છે. નાનક સબલા ત્યાંથી તેના રાજની અંદર ચાલ્યા જાય છે. લોહગઢની અંદર સૌ ડાયરો બેઠા હોય છે અને નાનક સબલા કચેરીમાં પધારે છે. અરે સભાજનો, હું ભૈરવસિંહને ઘેર ગયો હતો અને ભૈરવસિંહે મારું હળાહળ અપમાન કર્યું છે સભાજનો. અરે સભાજનો, મારા રાજમાં રહેવું છતાં મારું અપમાન કર્યું છે. અરે પ્રધાનજી, તમે અત્યારે ને અત્યારે ભૈરવસિંહને ઘેર જાઓ અને ભૈરવસિંહને બોલાવી અને રાત દરબારમાં હાજર કરો પ્રધાનજી. ખૂબ સારું મહારાજ, હું હમણાં જ જાઉં છું અને ભૈરવસિંહને લઈને આવું છું. આવી રીતે નાનક સબલા આજ તેમના પ્રધાનજીને કહેવા લાગ્યા છે કે ભૈરવસિંહે ભલે મારું અપમાન કર્યું છે, પણ એક વખત ભૈરવસિંહને આપણા રાજમાં બોલાવો, આપણે તેમને સમજાવી જોઈએ. નાનક સબલાના પ્રધાન ભૈરવસિંહના ઘર તરફ ચાલ્યા જાય છે. ભૈરવસિંહ તેમના ઘરે બેઠા હોય છે અને નાનક સબલાના પ્રધાન ભૈરવસિંહના ઘર તરફ ચાલ્યા આવે છે. ભૈરવસિંહના ઘરે આવીને પ્રધાન ભૈરવસિંહને શું કહેવા લાગ્યા છે? અરે જય હો ભૈરવસિંહને જય હો. પધારો પ્રધાનજી, પધારો. શા માટે મારા ઘરે પધાર્યા? અરે ભૈરવસિંહ, તમને રાજ દરબારની અંદર મારા મહારાજા બોલાવે છે. અરે પ્રધાનજી, જો તમારા મહારાજા રાજ દરબારમાં બોલાવતા હોય તો ચાલો હું તમારી સાથે આવું. ચાલો. આમ નાનક સબલાના પ્રધાન ભૈરવસિંહને લઈ અને રાજ દરબાર તરફ ચાલ્યા જાય છે. નાનક સબલા તેમના રાજની અંદર કચેરી ભરીને બેઠા હોય છે અને નાનક સબલાના પ્રધાન ભૈરવસિંહને લઈ અને રાજ દરબાર તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે.
અરે લ્યો મહારાજ, હું ભેરવસિંહને તેડીને આવી ગયો છું. હા હા પ્રધાનજી, બહુ સારું. પધારો ભૈરવસિંહ, પધારો. હા મહારાજ, આ પધાર્યા. અરે ભૈરવસિંહ, આસન ગ્રહણ કરો. હા મહારાજ. અરે મહારાજ, અત્યારે મને રાજ દરબારમાં બોલાવવાનું કારણ? અરે ભૈરવસિંહ, તમને બોલાવવાનું કારણ સમજાવવા માટે અહીંયા બોલાવ્યા છે ભૈરવસિંહ. અરે સમજાવવા મહારાજ, માટે. શેની સમજાવટ છે હવે? અરે ભૈરવસિંહ, તારી દીકરીનું વેશવાર મારા પુત્ર સાથે કરી તો બહુ સારું કહેવાય ભૈરવસિંહ. અરે મહારાજ, તમે મારા ઘેર પધાર્યા તરફ તમને એક પ્રશ્ન કર્યો હતો કે જો આ નિમિત્તે તમે આવ્યા હોય તો પાછા જતા રહેજો, કારણ કે મારી દીકરીનું વ્યવસાળ તો ફળોજી ગામના વંશમાં, પૃથ્વીરાજ ચૌહાણના વંશમાં મેં કરી નાખ્યું છે મહારાજ. અરે ભૈરવસિંહ, ગમે તેમ થાય, તારી દીકરીનો વિશ્વાસ તો મારા પુત્ર સાથે તારે કરવું પડે ભૈરવસિંહ. અરે મહારાજ, તમે તો લોગડના રાજા કહેવાઓ અને હું તો તમારો એક રાજનો ચકમકતો પથ્થર કહેવાઓ મહારાજ. ભૈરવસિંહ, હા મહારાજ, આ વાત તો હવે નહીં બને. અરે ભૈરવસિંહ, વારંવાર મિલવો, તારી દીકરીનો વિશ્વાસ મારા પુત્ર સાથે કરી. અરે મહારાજ, વારંવાર વિનવું છું તમને. અરે મહારાજ, વાલ્મીકી ઋષિએ એક સીતાજી માટે એક કુશમાંથી પુત્ર ઉત્પન્ન કર્યો હતો. એ વંશમાંથી હું પણ છું મહારાજ. જો વાતને લઈને તમે માનતો હોય ભૈરવસિંહ, તો કદાપી નહીં બને. તો તારી દીકરીને સૂર્યવંશી નારી ક્ષત્રિયમાં પરણાવી મારી સાથે વેર બાંધવાનો પરિણામ સારું નહીં આવે ભૈરવસિંહ. અરે મહારાજ, ભૈરવસિંહ, હું પણ જોયેલો છું કે તું બળજબરીથી મારી દીકરીને સગાઈ કેમ કરી શકે છો? અરે ભૈરવસિંહ, હા મહારાજ. તારી દીકરીને બીજે પરણવા તેવા નાનક સબલા જોવે છે કે કેમ તું તારી દીકરીને બીજે પરણાવા. અરે મહારાજ, ભૈરવસિંહ, પરિણામની પરવા કરી હોત તો તમારું હું માની ગયો હોત. હજે તને કહું છું કે મારી સાથે વેર બાંધવાનું પરિણામ સારું નહીં આવે ભૈરવસિંહ. ભૈરવસિંહ, જે થાય તારે જે થાય એ કરી લેજે. તો જો લે તું એ ભૈરવસિંહ. પ્રધાનજી, જી મહારાજા. અત્યારથી તમે ભૈરવસિંહ ઉપર એવી સાપની નજર રાખજો જ્યારે આપણે વેર લેવાનો મોકો મળે તરત મને જાણ કરજો પ્રધાનજી. હા મહારાજ, જ્યારે ભેરવસિંહ સાથે વેર લેવાનો મોકો મળે ત્યારે હું તરત જ જાણ કરીશ. આવી રીતે ભૈરવસિંહ અને નાનક સબલા વચ્ચે બોલાચાલી થાય છે, એકબીજાને દુશ્મનાવટી થાય છે. અને ભૈરવસિંહે પોતાની દીકરીના લગ્ન ફિરોજી ગામની અંદર પૃથ્વીરાજ ચૌહાણના વંશની અંદર નક્કી કરી નાખ્યા. ભૈરવસિંહે પોતાની દીકરીના લગ્ન કરી નાખ્યા છે. અને થોડો સમય જાતા ભૈરવસિંહના જમાઈ ભૈરવસિંહના દીકરીને તેડવા માટે સાંઢ ઉપર સવાર થઈ અને સુરોજી ગામથી સાંઢ લઈ અને લોહગઢની અંદર પધારે છે.
આવી રીતે ભૈરવસિંહના જમાઈરાજ ભૈરવસિંહના દીકરીને તેડવા માટે આવ્યા છે. પધારો પધારો જમાઈરાજ પધારો. અરે જમાઈરાજ, આમ અચાનક આવવાનું કારણ? તમારી દીકરીને તેડવા માટે આવ્યો. બહુ સારું. અરે બેટા દીકરી, અરે બેટા દીકરી, હા બાપુજી. અત્યારે જમાઈરાજ તને તેડવા માટે આવ્યા છે, તો તમે જલ્દી તૈયાર થઈ અને આવો. અરે બહુ સારું બાપુજી, હું હમણાં તૈયાર થઈને આવું છું. અરે જમાઈરાજ, તમારા ઘરે તમારા માતા પિતા તો કુશળ મંગળ તો છે ને? બધા આનંદ મંગલમાં છે. અરે હા, મારા જમાઈરાજ મારી દીકરીને તેડવા માટે પધાર્યા છે અને મારે નાનક સબલા સાથે બોલાચાલી થઈ છે. અને કદાચ રસ્તામાં જો નાનક સબલા કે એના માણસો મળશે તો મારા દીકરીને જમાઈને હેરાન કરશે, તો માટે હું એને પોકરણગઢ સુધી વળાઈ આવું. અરે બાપુજી, હું તૈયાર થઈને આવી ગઈ છું. બહુ સારું. અરે જમાઈરાજ, મારે નાનક સબલા સાથે બોલાચાલી થઈ છે અને કદાચ નાનક સબલા કે એના માણસો જો તમને રસ્તામાં આવશે તો તમને હેરાન કરશે, તો હે જમાઈરાજ, ચાલો તમને પોકરણગઢના પાદર સુધી વળાવતા હું. આવી રીતે ભૈરવસિંહ પોતે તેમની દીકરીને વળાવવા માટે શિખામણ આપતા આપતા પોકરણગઢના સીમાડા બાજુ આજ ચાલી નીકળ્યા છે. બેટા, અને હા બેટા, તને ઉછેરવામાં કદાચ જો કઈ ખામી રહી ગયો હોય ને બેટા, તો આ તારા બાપને માફ કરી દેજે બેટા. પિયા
આવી રીતે ભૈરવસિંહ આજ તેમની દીકરી અને તેમના જમાઈને કોકણગઢના સીમાડા સુધી વળાવવા માટે જાય છે. અરે બેટા આ બાજુ નાનક સબલાના પ્રધાન ધીરે ધીરે આજ કોકણગઢના સીમાડા બાજુ ચાલ્યા આવે છે. અરે બેટા દીકરી આજ તારે મારી ગયો વેર નથી હું જાણું છું બેટા, પણ હા બેટા તારા કાતરિયામાં જઈ તારો દેર હોય ને એને તારો મારી ગયો ભાઈ માનજે બેટા. અને હા બેટા કદાચ કાતરિયામાં જો મુઠ્ઠી જેવી નણંદ અને મેળા મારે ને બેટા મારા વતી કર્મ કરી લેજે બેટા. અને હા બેટા આજ આ ભાગી બાપને તારે બે સ્વરૂપમાં જોવો પડશે બેટા. તારી માં નથી એનો મને ખેદ તો બહુ છે બેટા, પણ આજ આ તારા બાપને તારી માના સ્વરૂપમાં જોવો પડશે બેટા. હાલ અત્યારે મારા મહારાજાએ કીધું હતું કે ભૈરવસિંહ સાથે વેર લેવાનો મોકો મળે ત્યારે મને જાણ કરજો. અત્યારે ભૈરવસિંહ તેમની દીકરીને કોકણગઢના પાદર સુધી વળાવવા માટે જાય છે, તો અત્યારે બરોબરનો મોકો છે. સદાલ મારા મહારાજાને જાણ આવી રીતે ભૈરવસિંહ પોતે તેમની દીકરીને શિખામણ આપતા આપતા ધીરે ધીરે ચાલ્યા જાય છે. અને આ બાજુ નાનક સકલાનો પ્રધાન તેમના મહારાજાને ખબર આપવા માટે તેમના રાજમાં આવે છે. રાજની અંદર નાનક સગલા કચેરી ભરીને બેઠા હોય અને તેમનો પ્રધાન આવી અને આજ શું કહેવા લાગ્યો છે. અરે મહારાજ અત્યારે ભૈરવસિંહ સાથે વેર લેવાનો સારો એવો મોકો છે. ભૈરવસિંહ તેમની દીકરીને વળાવવા માટે કોકણગઢના પાદર સુધી પહોંચી ગયો છે, તો ચાલો આપણે તેમના વેરની વસૂલાત વાળીએ. અરે પ્રધાનજી આપણા રાજમાંથી સૈનિકો તૈયાર કરો અને ભૈરવસિંહ સાથે યુદ્ધ કરવાની તૈયારી કરો. અરે મહારાજ સૈનિકો પણ તૈયાર છે. ચાલો પ્રધાનજી. ચાલો મહારાજ. આવી રીતે નાનક સબલાએ હુકમ કર્યો છે અને સૈન્ય લઈ વેરની વસૂલાત કરવા માટે ભૈરવસિંહની પાછળ જાય છે. અને આ બાજુ ભૈરવસિંહ પોતે તેમની દીકરીને શિખામણ આપતા આપતા ધીરે ધીરે ચાલ્યા જાય છે. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો
છૂટી ગયો મમતારું રે મમતારું રે વેલું માં વીડો ફૂટી ગયો અરર કાળ જાકેરો કટકો મારો કાળ જાકેરો કટકો મારો ગાંઠની છૂટી ગયો આવી રીતે નાનક સબલા અને તેમના દીકરી અને તેમના જમાઈ કોકણગઢના સીમાડા તરફ ચાલ્યા જાય છે. આ બાજુથી નાનક સબલા અને મોટી ફોજ લઈ અને ભૈરવસિંહ સાથે વેરની વસૂલાત કરવા માટે ચાલ્યા આવે છે. ભૈરવસિંહને જોઈ નાનક સબલા આ શું કહેવા લાગ્યા છે? અરે ભૈરવસિંહ, તે દિવસે મેં કહ્યું હતું ને એ નાનક સબલા રે વેલ બાંધા એનું પરિણામ સારું નહીં આવે ભૈરવસિંહ. અરે હા, આજ નાનક સબલા આજ મોકો જોઈને આજ વેરની વસૂલાત લેવા માટે આવ્યો છે. તો ચાલ પેલા મારા જમાઈ રાજને હું ચાલતા કરી દઉં. હે જમાઈ રાજ, સામે તે નાનક સબલા એની ફોજ આવી રહી છે, માટે તમારી સાંજને તમે જલ્દી હંકાલી મૂકો. અરે નહીં સસરાજી, આમ તમને એકલા મૂકીએ અને અમે નહીં જઈએ. અરે જમાઈ રાજ, વિધાતાના લેખમાં કોઈ મેખ મારી ન શક્યું, તો હે જમાઈ રાજ, મારી ચિંતા તમે મેલીજો. અને હે દીકરી, તમે ને જમાઈ રાજ જલ્દી ચાલતા થાઓ. અરે નહીં નહીં બાપુજી, અમે તમને એકલા મૂકી અને નહીં જઈએ બાપુજી. નહીં મારી દીકરી, આજ તમે મારું વચન ન પાળો દીકરી, તો તમને આ બાપના સોગન છે બેટા. હે જમાઈ રાજ, તમે જલ્દી સાંજને હંકાલી મૂકો. અરે ભૈરવસિંહ, હા મહારાજ. તે દિવસે મેં તને ઘણો સમજાવ્યો, તો તું સમજો નહીં, માટે લડવા થઈ જા તૈયાર. અરે મહારાજ, ભૈરવસિંહ, તોડ ઉડતી સૂરજ ઝાંકો થાય નહીં, તારા જેવા કાયરથી અમરદનો વાળ વાંકો થાય નહીં. હા, ફરે વાદળ ફરે, ફરે નદીઓના નીર, આ બોલે સુરા નો ફરે, લડવા માટે થા તૈયાર ભૈરવસિંહ. અરે મહારાજ, રુદરી મારી સમસમે, રુદરી તારું સાખવા, તારા જેવા કાર્યથી આ મરદનો વાળ વાંકો થાય નહીં. થઈ જા તૈયાર ભૈરવસિંહ, તૈયાર થઈ જા. પ્રધાનજી, આ ભૈરવસિંહને યુદ્ધ કરો અને કાપીને કટકા કરો.
જોડે જીતવું આરે ભલે મરવું એવી આવી રીતે ભૈરવસિંહ એકલા હતા અને નાનક સબલાના સૈનિકો ઘણા હતા પણ જ્યારે રજપૂતનો દીકરો યુદ્ધ ખેલતો હોય ત્યારે સુરાતર કેમ ન સળે ત્યારે નાનક સબલા શું કહેવા લાગ્યા છે અરે પ્રધાનજી મહારાજા જ્યારે હું આ ભૈરવસિંહ હારે યુદ્ધ કરું ને ભૈરવસિંહ ઉપર આપણે કપટ કરવું પડશે. બહુ સારું જ્યારે મહારાજા હું યુદ્ધ કરું ત્યારે વાહલે ગાના પ્રહાર કરો આમ કરી અને ભૈરવસિંહને મારવાનો છે. બહુ સારું મહારાજા ભૈરવસિંહ તૈયાર થઈ દરબારમાં. ચાલો રાજ દરબારમાં ચાલતા થઈએ. આવી રીતે ભૈરવસિંહ એકલા હતા અને નાનક સબલાના સૈનિકો ઘણા હતા. ભૈરવસિંહ સાથે છળ કપટ કરી અને ભૈરવસિંહ સાથે દગો કર્યો છે. નાનક સબલાના માણસોએ શેતરીને માથા પર પ્રહાર કર્યો છે. ત્યારે ભૈરવસિંહ ધરતી ઉપર ઢળી પડ્યા છે. બસાવો બસાવોના પોકાર કરવા લાગ્યા છે.